નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એકદમ બાજરીના લોટનું ખીચું. ચાલો આપણે બાજરીના લોટનું ખીચું બનાવવા માટે પહેલાં 1 કપ છાશ લીધી છે અને એની સાથે મેં 1.5 કપ પાણી લીધું છે. બંને મિક્સ કરીએ અને છાશ આપણે થોડી ખાટી વાપરવાની છે, તેનાથી બાજરીના લોટનું ખીચાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે પાણી અને છાશ મિક્સ કરીને એની અંદર થોડુંક મીઠું નાખી અને એને થોડું ગરમ થવા દઈશું આપણે, અને એને હલાવી મીઠું નાખ્યા પછી હલાવીને એને થોડું ગરમ થવા દઈએ. હવે આપણે એની અંદર થોડા મસાલા એડ કરી દઈશું. આપણે પહેલાં આદું લીધું છે, 1 નાની ચમચી પીસીને રાખેલું આદું છે, તે આદું લીધું છે. હવે એની સાથે 1 ચમચી મરચું લીધું છે. તમે ટેસ્ટ મુજબ મરચું વધારે ઓછું કરી શકો છો. હવે 2 ચમચી મેં તલ લીધા છે. એનાથી તલથી એનો ક્રંચ બહુ સરસ લાગે છે આપણા ખીચાનો. આપણે ચોખાના લોટનું ખીચું તો કાયમ ખાઈએ છીએ, આપણે બાજરીના લોટનું ખીચું બનાવો અને એકવાર ટેસ્ટ કરો કે બહુ સરસ લાગે છે. હવે આપણે એની અંદર મેથીની ભાજી સૂકવીને લીધેલી છે. કસૂરી મેથી મેં ઘરે જ બનાવીને રાખું છું, એ આપણે લીધી છે. જો તમારી પાસે લીલી ભાજી હોય તો તમે લીલી ભાજીનો બી ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને થોડું ઉકળવા દઈશું. હવે આપણું મિક્સર ઉકળી ગયું છે. આપણે એની અંદર 1 બાઉલ બાજરીનો લોટ લીધો છે, એને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે. ધીરા ગેસે એને હલાવતા જઈશું, જેના કારણે એમાં ગઠ્ઠા ના પડે. અને એને ઢાંકીને 7 થી 8 મિનિટ માટે એને થવા દઈશું. આપણો ગેસ ત્યાં સુધી ધીરો રાખીશું. હવે વચ્ચે આપણે એને હલાવીને ચેક કરી લઈશું આપણો લોટ થઈ ગયો છે કે નહીં. હવે આપણો લોટ રેડી છે. આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. અને ઉપરથી તમે સિંગતેલ અને સંભારનો મસાલો એડ કરી શકો છો, તેનાથી ખીચું બહુ સરસ લાગશે.